હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજનો ટોપિક છે ઇન્ડિયા મેપ. ભારતનો નકશો. કયા રાજ્ય ક્યાં આવેલા છે તે આપણે જોઈશું. કુલ 28 રાજ્યો છે. ભારતના કુલ કેટલા રાજ્યો છે? 28 રાજ્યો છે. અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અઠ્યાવીસ રાજ્ય અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશ અને એક રાજધાની છે દિલ્હી. હવે આપણે વિગતવાર જોઈશું. કયું રાજ્ય ક્યાં સ્થિત છે તે આપણે નિહાળીશું. પેલું અહીં છે હિમાચલ પ્રદેશ. પછી તેની બાજુમાં છે પંજાબ. અહીં છે હરિયાણા. આ છે ઉત્તરાખંડ. આ છે ઉત્તર પ્રદેશ. આ છે રાજસ્થાન. આ છે ગુજરાત. આ છે મધ્યપ્રદેશ. આ છે છત્તીસગઢ. આ છે બિહાર. આ છે ઝારખંડ. આ છે પશ્ચિમ બંગાળ. આ છે ઓડિશા. આ છે મહારાષ્ટ્ર. આ સૌથી નાનું રાજ્ય ગોવા. જ્યારે સૌથી મોટું રાજ્ય રાજસ્થાન છે અને સૌથી નાનું રાજ્ય ગોવા છે. અહીં આવશે કર્ણાટક. આ છે તેલંગાણા. છે આંધ્રપ્રદેશ. આ છે કેરળ. આ છે તમિલનાડુ. આટલા રાજ્યો છે. હવે આપણે 7 સિસ્ટર જોઈશું. અહીં છે સિક્કિમ. અહીં છે આસામ. આ છે અરુણાચલ પ્રદેશ. આ છે નાગાલેન્ડ.
આ છે મણિપુર. આ છે મેઘાલય. અને આ ત્રિપુરા. આ 7 સિસ્ટર છે. અને આ મિઝોરમ. આ 7 સિસ્ટર રાજ્યમાં ગણાય છે. આપણે 28 રાજ્ય જોઈ લીધા. હવે આપણે જોઈશું કેન્દ્ર શાસિત પ્રદેશ. 8 કેન્દ્ર શાસિત પ્રદેશ છે. આપણે ભારતની રાજધાનીથી સ્ટાર્ટ કરશું. ભારતની રાજધાની અહીં કલરની છે તે રાજધાની દર્શાવેલ છે તે દિલ્હી. ભારતની રાજધાની કઈ છે? દિલ્હી. હવે આપણે 8 કેન્દ્ર શાસિત પ્રદેશ જોઈશું. પહેલો પ્રદેશ છે લદ્દાખ. પહેલા રાજ્ય હતું જમ્મુ કાશ્મીર અને તેમાંથી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. એમાં એકનું નામ છે લદ્દાખ અને બીજાનું નામ છે જમ્મુ કાશ્મીર. પછી પંજાબ અને હરિયાણાની વચ્ચે જે પ્રદેશ આવેલો છે તે કેન્દ્ર શાસિત પ્રદેશ છે ચંદીગઢ. દીવ, પછી અહીં આવેલ છે દમણ અને અહીં મહારાષ્ટ્રમાં આવેલો છે દાદરા અને નગર હવેલી. દાદરા નગર દીવ, દમણ અને દાદરા નગર તે ગુજરાતની આજુબાજુ આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. કહેવત છે ને, દીવ દમણ ને ગોવા ન જોયા તે જીવતા મુવા. આગળનો કેન્દ્ર શાસિત પ્રદેશ છે લક્ષદ્વીપ. આ ટપકા ટપકા જે દેખાય છે ને તે લક્ષદ્વીપ છે. આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. અને નેક્સ્ટ છે અહીં આવેલ કેન્દ્ર શાસિત પ્રદેશ છે અંદમાન નિકોબાર. અંદમાન નિકોબાર. આ કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પછી અહીં આવેલ છે પોંડિચેરી. અહીં આવેલ છે પુડુચેરી જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે.